નમસ્તે બહેનો, કેમ છો? બધા મજામાં ને? અગાઉ આપણે મનોવિજ્ઞાન ધોરણ 12માં 8 ચેપ્ટર સુધી માહિતી મેળવેલી છે. અત્યારે આપણે 9મા પ્રકરણ તરફ ગતિ કરીએ છીએ. 9મું પ્રકરણ ઘણું અગત્યનું પ્રકરણ છે. તેમાંથી એક પણ મુદ્દો ગવર્મેન્ટે રદ કરેલો નથી કે બાકાત કરેલો નથી કે દૂર કર્યો નથી ચેપ્ટરમાંથી. એટલે ઘણું અગત્યનું ટૉપિક છે, તો બરાબર ધ્યાન આપી સમજશો. અને માહિતીલક્ષી છે. આમાં માહિતી વધારે છે અને સમજવાની જ છે. તો આગળ વધીએ. સંસ્થાકીય મનોવિજ્ઞાન. સંસ્થાકીય મનોવિજ્ઞાન શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે આમાં કોઈ સંસ્થાને લક્ષી માહિતી હશે. તો જોઈએ. રોજિંદા વ્યવહારમાં આપણે શાળા, કોલેજ, પોસ્ટ ઓફિસ, બેંક, હોસ્પિટલ, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ જેવા સ્થળોએ જવાનું બને છે. તમે આ કોઈને કોઈ સ્થળે તો ગયા જ હશો. રોજિંદા વ્યવહારની વાત છે, બરાબર. રોજિંદા વ્યવહારમાં આપણે શાળામાં જવાનું થાય, કોલેજમાં હવે તમે 12 પછી જશો, પોસ્ટ ઓફિસમાં ગયા હશો કોઈને કોઈ કારણસર, બેંકમાં તો જાઓ છો જ, હોસ્પિટલમાં ગયા હશો, કોર્ટ, પોલીસ સ્ટેશન, વીમા કંપની, મામલતદાર કે કલેક્ટર કચેરી, હોટલ જેવા સ્થળોએ જવાનું બને છે. શું હોય છે આ બધા સ્થળોએ? તમને એવું થાય કે આ બધા સ્થળોએ શું હોય છે? તો આવા દરેક સ્થળે 3 બાબતો ખાસ જોવા મળે આપણને. એક તો પહેલી છે બિલ્ડિંગ. તમે શાળામાં ગયા આવો છો, બરાબર. આપણી શાળામાં તો એનું બિલ્ડિંગ છે પોતાનું. તમે આગળ વધીને કોલેજમાં જશો તો કોલેજમાં એનું પોતાનું બિલ્ડિંગ હશે. પોસ્ટ ઓફિસને પણ પોતાનું બિલ્ડિંગ હોય, બેંકને, હોસ્પિટલને, કોઈ આ બધા જગ્યાઓ છે, સંસ્થાઓ છે અને સ્થળો છે, અને પોતે પહેલાં તો શું છે? પોતાનું બિલ્ડિંગ છે એની પાસે. બીજું વ્યક્તિઓ છે, સ્ટાફ છે. શાળામાં શિક્ષકો છે, આચાર્ય છે, પ્યુન છે, બરાબર. તો સ્ટાફ હોય દરેક જગ્યાએ. એવી જ રીતના બેંકમાં હોય, મેનેજર છે, કેશિયર છે, પ્યુન છે, એમાં પણ હોય છે સ્ટાફ. એટલે કે ટૂંકમાં પહેલું તો આવી સંસ્થાઓ પાસે આવા સ્થળોએ એક તો પહેલું પોતાનું બિલ્ડિંગ હોય છે, બીજી વ્યક્તિઓ એટલે સ્ટાફ હોય છે એની પાસે, અને ત્રીજી બાબત છે સાધન સામગ્રી. તો સાધન સામગ્રીઓમાં શાળામાં તો તમને ખબર જ છે, બેન્ચ છે, ચોક, ડસ્ટર, પાઠ્યપુસ્તક, કોમ્પ્યુટર, બરાબર. આ બધી જ એની સાધન સામગ્રીઓ છે. રૂમ છે, ઓરડાઓ છે. એવી રીતના બેંક પાસે, પોસ્ટ ઓફિસ પાસે. એટલે કે ટૂંકમાં આવા સ્થળોએ તમે જોયું હશે તો તેઓની પાસે 3 બાબતો જોવા મળે છે આપણને. એક તો એનું બિલ્ડિંગ, બીજું છે એના વ્યક્તિઓ એટલે કે સ્ટાફ, અને ત્રીજા છે સાધન સામગ્રીઓ. આ બધા સ્થળોએ આપણે આ બધા સ્થળોને આપણે સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. આ બધા જે સ્થળો છે એને શું કહેવામાં આવે છે? સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આવી સંસ્થાઓનું કોઈ એક બિલ્ડિંગ હોય છે, તેમાં કામ કરનારા કર્મચારીઓ, સ્ટાફ હોય છે, અને કાર્યના પ્રકાર પ્રમાણેની સાધન સામગ્રી હોય છે. જેવું કાર્ય તે પ્રમાણેની સાધન સામગ્રી હોય છે. આપણું શાળાની અંદર સાધન સામગ્રીમાં શું આવે કે ભાઈ ચોક છે, ડસ્ટર છે, બરાબર. એની પાસે રૂમ હોવા જોઈએ, પંખો છે, લાઇટ છે, આવી નોર્મલ ભૌતિક સુવિધાઓ હોવી જરૂરી છે. એવી જ રીતના બેંક પાસે શું હોવું જોઈએ? તો ભાઈ કોમ્પ્યુટર હોવા જોઈએ, દરેકનું કેબિન હોવું જોઈએ, દરેક વ્યક્તિનું કામ કરવા માટેનું, બરાબર. બીજી બધી વસ્તુ કોમન હોય છે. એટલે કે કાર્યના પ્રમાણે સાધન સામગ્રી હોય છે. દાખલા તરીકે તમારી શાળા એક સંસ્થા છે, મેં તમને ઉદાહરણ આપ્યું તે જ રીતના, કારણ કે તેનું એક બિલ્ડિંગ છે, તેમાં આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને સેવકો એટલે કે પ્યુન વગેરે સ્ટાફ છે. અને ભણાવવા માટે શું હોય છે? તો બ્લેકબોર્ડ, ચોક, ડસ્ટર, કોમ્પ્યુટર, પુસ્તકો, પાટલીઓ, પંખાઓ વગેરે શું બનશે? એના સાધનો છે, સાધન સામગ્રીઓ છે. હવે પ્રશ્ન એ થાય કે આ સંસ્થાઓ શા માટે ઊભી કરવામાં આવે છે? બેંક છે, પોસ્ટ ઓફિસ છે, કોલેજ છે, શાળા છે, કોર્ટ છે, પોલીસ સ્ટેશન છે, મામલતદારની ઓફિસ છે, કલેક્ટરની ઓફિસ છે, આ બધું શા માટે ઊભું કરવામાં આવે છે? તેનો જવાબ એ છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલી હાંસલ કરી શકતી નથી, તેને પૂર્ણ કરવા માટે સંસ્થાઓ ઊભી થાય છે કે રચવામાં આવે છે. બરાબર. આનો એક જ ઉત્તર છે, જવાબ છે કે જીવનમાં કેટલાક લક્ષ્યો જેને વ્યક્તિ એકલા હાથે પોતે એકલી રીતના હાંસલ કરી શકતી નથી, કોઈ પણ વ્યક્તિ વગર, સાધન વગર,
તેને પૂર્ણ કરવા માટે સંસ્થા ઊભી થાય છે અથવા તેને કરવામાં આવે છે. જેમ કે પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે જેનું મુખ્ય કાર્ય શું છે તો ભાઈ ટપાલ, પાર્સલ અને અન્ય નાણાકીય સેવાઓ પૂરી પાડવાનું છે. તો શું પોસ્ટ વિભાગના સમગ્ર દેશમાં ફેલાયેલા માળખા એટલે કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વગર કોઈ એકલ દોકલ વ્યક્તિ માટે ટપાલ ખાતા જેવી સેવાઓ આપવી શક્ય છે? વિચારો તમે. આ માટે ટપાલ ખાતા જેવી સંસ્થાઓ અનિવાર્ય છે. આમ સંસ્થાકીય, જૂથકીય અને વ્યક્તિગત કેટલાક લક્ષ્યોને સિદ્ધ કરવાના મૂળ હેતુથી સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી. બરાબર સમજીએ. આમ સંસ્થાકીય, જૂથકીય અને વ્યક્તિગત કેટલાક લક્ષ્યાંકોને સિદ્ધ કરવાના મૂળ હેતુથી સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, જે વ્યક્તિ પોતે એકલી કરી શકતી નથી અને હાંસલ. હવે આપણે આગળ વધીશું. સંસ્થાનો અર્થ, વ્યાખ્યાઓ, મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન. તો જોઈએ. માત્ર બિલ્ડિંગ, કર્મચારીઓ અને સાધનોથી જ સંસ્થા બનતી નથી કે ચાલતી નથી. એવું થાય ચાલો ને બિલ્ડિંગની રચના કરી દઈએ, કર્મચારીઓને લાવી દઈએ, સાધન સામગ્રી બધું ઉપલબ્ધ થઈ જાય, તો આ 3 બાબતથી સંસ્થા ચાલતી નથી. દરેક સંસ્થા કંઈક સેવાઓ પ્રદાન કરતી હોય છે. દરેક સંસ્થાઓએ શું કરવું પડે? પોતાની સેવાઓનું પ્રદાન કરવી પડે. દાખલા તરીકે બેંક દ્વારા નાણાકીય લેવડ દેવડ, શાળા કોલેજ દ્વારા શિક્ષણ, એસટી કે રેલવે જેવા તંત્ર કે સંસ્થા દ્વારા જાહેર વાહન વ્યવહાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. 3 વસ્તુ હોય અને કંઈ કામ જ ના થતું હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. કોઈ પણ સંસ્થા પાસે પોતાનું બિલ્ડિંગ છે, કર્મચારી સ્ટાફ છે, એની પાસે જોઈતા સાધન સામગ્રી છે, પણ કોઈ પણ પ્રકારની સેવા જ આપવામાં ન આવતી હોય તો એ સંસ્થાનો કોઈ મતલબ રહેતો નથી. તો ઉત્તમ સેવાઓ પૂરી પાડવી એ આવી સંસ્થાઓનું એક મુખ્ય લક્ષ્ય હોય છે કે સારામાં સારી ઉત્તમ પ્રકારની શ્રેષ્ઠતમ સેવાઓ પૂરી પાડવી. આવા મુખ્ય અને અન્ય બીજા લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સંસ્થામાં વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નો સંકલિત રીતે કરવામાં આવે છે. આ જે લક્ષ્યાંકો છે અને બીજા ઘણા લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવા માટે સંસ્થાઓમાં વ્યક્તિગત એટલે કે પોતે પોતાની રીતે અને જૂથકીય એટલે કે જૂથમાં પ્રયત્નો સંકલિત કરવામાં આવે છે. સાંકળીને વ્યક્તિગત અને જૂથકીય પ્રયત્નોને સાંકળીને પ્રયત્ન હાથ ધરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓને વિવિધ પ્રકારના કાર્યો સોંપવામાં આવે છે અને આ કાર્યો કરવા માટે તેઓને યોગ્ય પ્રમાણમાં જવાબદારી, સત્તા અને અધિકાર પણ આપવામાં આવે છે. દાખલા તરીકે શાળા, તો શાળામાં સત્તા, અધિકાર, બરાબર, ને જવાબદારી સોંપવામાં આવે છે. સૌ પ્રથમ શાળામાં જે સંચાલક ગણ છે એની જવાબદારી છે, એના સત્તા છે એને સોંપવામાં આવે છે, એના અધિકારો સોંપવામાં આવેલા છે. એની નીચે તો આ આચાર્ય છે, એની નીચે કોણ? તો શિક્ષકો છે, એની નીચે બધા કોણ? તો ક્લાર્ક છે, પ્યુન છે. આ બધાને પોતાની જવાબદારી, સત્તા અને અધિકારો આપવામાં આવે છે શાળાની અંદર. તો દરેક વ્યક્તિ કે જૂથની પોતાની એક વિશિષ્ટ ભૂમિકા હોય છે. કાર્યાલયમાં જેટલા લોકો છે એની પોતાની કામગીરી છે, જુદી એક વિશિષ્ટ ભૂમિકા છે. શિક્ષકોની અલગ વિશિષ્ટ ભૂમિકા છે, આચાર્યની એક અલગ વિશિષ્ટ ભૂમિકા હોય છે શાળાની અંદર અને તેને એક વિશિષ્ટ કાર્ય સોંપાયેલું હોય છે. આમ સંસ્થા એ અનેક ભાગો અથવા તો ભૂમિકાઓનું બનેલું સમવાય એકમ છે. સંસ્થાની અંદર ઘણા બધા ભાગો હોય છે, દરેક વ્યક્તિની અલગ અલગ ભૂમિકાઓ હોય છે, પરંતુ એક આખું કેવું છે? સમવાય, એક જ બરાબર સરખું એકમ છે. એ કંઈ જુદું જુદું છે નહીં. ખાલી એના લક્ષ્ય જે છે એ જ સિદ્ધ કરવાના હોય છે. ભલે ને ભૂમિકા અલગ અલગ હોય, ભાગ અલગ અલગ પાડેલા હોય તો પણ, જેમાં દરેક ભાગ અથવા તો ભૂમિકા પોતાનું વિશિષ્ટ પરંતુ અન્ય ભાગોના કાર્યો સાથે આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્ય કરે છે. દાખલા તરીકે ક્લાર્ક કાર્યાલયની ભૂમિકા અલગ છે, બરાબર, જે શિક્ષકોનો સ્ટાફની ભૂમિકા અલગ છે, આચાર્યની ભૂમિકા અલગ છે, મેનેજિંગ ટ્રસ્ટીની ભૂમિકા અલગ છે. અલગ અલગ ભાગમાં કામ કરવામાં આવતું હોય છે, પરંતુ દરેક કાર્યો સાથે શું હોય છે? આંતર સંબંધિત અને સુગ્રથિત કાર્યો થતા હોય છે. સુગ્રથિત એટલે કે સરખી રીતના સમાન રીતે ગૂંથાયેલું. તો સંસ્થાની વ્યાખ્યાઓ નીચે મુજબ આપણે જોઈએ. પહેલી જ વ્યાખ્યા છે, સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિનું તાર્કિક સંકલન છે. બરાબર સમજીશું અહીંયા આગળ વ્યાખ્યાને. સંસ્થા એ વ્યક્તિ કે જૂથ દ્વારા, સંસ્થા શું છે?
તો વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો કે પ્રવૃત્તિઓનું સંકલન છે. બરાબર. સંસ્થાનું કામ શું છે કે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્ન અને પ્રવૃત્તિનું તાર્કિક સંકલન છે. તર્કથી એને સાંકળેલા છે પ્રયત્નોને અને પ્રવૃત્તિઓને, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ હોય છે. તમને એવું થાય કે ભાઈ શ્રમ વિભાજન કોને કહેવાય, કાર્ય વિભાજન કોને કહેવાય, તો આ બધું જ આપણે આગળ શીખવાનું છે. આગળ વધીશું, બીજી વ્યાખ્યા તરફ જોઈએ. રોબિન્સને આપેલી 1995ની વ્યાખ્યા તરફ. સંસ્થા એ ચેતન રીતે કોન્શિયસલી સમન્વયિત એટલે કે સંકલિત એક એવું સામાજિક એકમ છે જે 2 કે 2થી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે. સંસ્થા શું છે તો ચેતનવંતી છે. ચેતનવંતી રીતે એમાં વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, ધબકી રહેલી હોય છે, એનું હૃદય ધબકતું હોય છે. ટૂંકમાં કે જે તે સંસ્થામાં જે હેતુસર સંસ્થા શરૂ કરવામાં આવેલી છે એના અનુસંધાનમાં ક્રિયા થતી હોય, કામ થતું હોય, એટલે સંસ્થા એ ચેતન રીતે બરાબર સંકલિત એક એવું સામાજિક એકમ છે, સોશિયલ એકમ છે કે જે 2 કે 2થી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે તથા સમાન લક્ષ્ય અથવા તો લક્ષ્યોને પ્રાપ્ત કરવાના હેતુથી મોટે ભાગે સતત શું હોય છે, કાર્યાન્વિત હોય છે, કાર્યરત રહે છે. હવે આપણે આગળ વધીશું સંસ્થાના લક્ષણો તરફ. તો સંસ્થાના ઉપયુક્ત અર્થ અને વ્યાખ્યાનું વિશ્લેષણ કરતાં તેના લક્ષણો હવે આપણે તારવીએ. પહેલું સમાન લક્ષ્ય હોય છે. સંસ્થાનું એક મુખ્ય લક્ષણ કે ભાઈ સંસ્થાની અંદર જે લક્ષ્ય કેવા હોય છે તો સમાન હોય છે. દરેક સંસ્થાના પોતાના કેટલાક લક્ષ્ય હોય છે જેને સાકાર કરવા માટે તેમાં કામ કરતી વ્યક્તિ પરસ્પર સહકાર અને સંકલનથી કાર્ય કરે છે. દરેકનું કાર્ય અને ભૂમિકા ભલે સમાન ન હોય, પરંતુ દરેક વ્યક્તિઓ સંસ્થાના સમાન લક્ષ્યો માટે મથતા રહે છે. આપણી શાળાની જ વાત કરી લઈએ. ભાઈ શાળામાં શું કામ કરવાનું છે તો ભાઈ જે છોકરીઓ છે સારામાં સારી રીતના શિક્ષણ પ્રાપ્ત કરે, સારું પરિણામ આવે, સંસ્થાનું નામ રોશન થાય, દીકરીઓનું નામ રોશન થાય, એ એના મુખ્ય હેતુ છે. એ માટે દરેક વ્યક્તિ કામ કરે છે. નિમ્ન વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના દરેક વ્યક્તિઓ જે છે સંસ્થાની અંદર, આપણી સંસ્થાની અંદર, શાળાની અંદર, એનું મુખ્ય કાર્ય આ જ છે, એનું લક્ષ્ય આ જ છે કે ભાઈ સારામાં સારું પરિણામ મળે, દીકરીનું નામ રોશન થાય, સંસ્થાનું નામ રોશન થાય. એવી જ રીતના એ ઉદાહરણ આપેલું છે ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં. દાખલા તરીકે ટપાલ ખાતાનું એક લક્ષ્ય સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે કે ભાઈ સમયસર. દાખલા તરીકે ટપાલ મોકલવામાં આવી છે, કોઈના ઘરે પ્રસંગ છે, કંકોત્રી, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ટપાલ દ્વારા કોઈ કંકોત્રી મોકલે છે, ગામોતરું દૂર છે એટલા માટે. તો 12/12 મેરેજ હોય, 12/12/2020, અને ટપાલ ખાતાવાળા એ વ્યક્તિને 20/12/2020 કંકોત્રી મોકલે તો એનો કોઈ મિનિંગ રહેતો નથી. એટલે કે ટૂંકમાં કોઈ પણ લક્ષ્ય છે એ સમય મર્યાદામાં પૂર્ણ થઈ જવું ખૂબ જરૂરી છે. કામ પણ સમય મર્યાદામાં થઈ જવું જોઈએ. એટલે કે ઉદાહરણ આપેલું છે કે ભાઈ ટપાલ ખાતાનું એક લક્ષ્ય શું છે તો સમયસર અને યોગ્ય સ્થળે ટપાલ પહોંચાડવાનું છે. બીજું છે પ્રયત્નોનું સંકલન. સંસ્થાના ધ્યેય કે લક્ષ્યને સાકાર કરવા માટે સંસ્થામાં કાર્ય કરતા લોકો વચ્ચે પ્રયત્નો કે કાર્યનું સંકલન હોવું જરૂરી છે. દાખલા તરીકે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ. ઉદાહરણ બરાબર સમજજો. દાખલા તરીકે આપણે એક ટપાલ સ્પીડ પોસ્ટથી મોકલીએ છીએ, તેમાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરનો કર્મચારી તેનું શું કરશે, પહેલું વજન કરશે, ત્યારબાદ તેના પર શું લગાવવામાં આવે છે, સ્ટીકર, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ કર્મચારીઓ તેનું વર્ગીકરણ કરી થેલામાં શું કરશે, પછી એને પેક કરશે કે ભાઈ કયા ગામમાં કે કયા જિલ્લામાં કે કયા તાલુકામાં આ ટપાલ કે મોકલવાની છે. અને છેલ્લે ટપાલી તેને યોગ્ય સરનામે આપીને જે તે વ્યક્તિની સહી લે છે. પછી જે તે જિલ્લામાં જશે ને ત્યાંના ટપાલીને એ કાગળ મળશે અને પછી એ જે તે વ્યક્તિને આપશે ને એની સહી લે છે અને ફરી પાછી ટપાલ વિતરણની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે. હવે આગળ વધીશું. ત્રીજું છે શ્રમ વિભાજન.
આ શબ્દ આવ્યો પહેલી જ વાક્યમાં હતો. હવે બરાબર સમજો શ્રમ વિભાજન કોને કહેવામાં આવે. ઘણીવાર એક વાક્યના ઉત્તરમાં પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ લક્ષણ પ્રયત્નોના સંકલન સાથે જ જોડાયેલું છે. સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી સંસ્થાના કાર્યો પૈકી જુદા જુદા કામની સોંપણી શ્રમ વિભાજન દ્વારા જ શક્ય બને છે. શ્રમનું આ વિભાજન કાર્ય આધારિત છે, એટલે કે કર્મચારીની આવડત અને કૌશલ્યના આધારે તેઓને વિવિધ કાર્યો માટે શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. શ્રમનું વિભાજન કરી દેવામાં આવે છે અને કર્મચારીની આવડત અને કૌશલ્યના આધારે તેઓને વિવિધ કાર્યો માટે તાલીમ આપવામાં આવે છે. આગળ વધીએ. ચોથી બાબત છે જવાબદારી અને અધિકાર. સંસ્થામાં થતા પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનથી દરેક વ્યક્તિને કેટલાક કાર્યો, જવાબદારીઓ અને ફરજો સોંપાય છે. આપણે આગળ પણ આ બાબત જોઈ ગયા. દરેક વ્યક્તિ પોતાને સોંપાયેલ આ કાર્યો અને જવાબદારીઓ કેટલે હદે પરિપૂર્ણ કરે છે તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહે છે, કે વ્યક્તિ પાસે જે કામ આપવામાં આવેલું છે કેટલી સારી રીતના કરે છે, કેટલી જવાબદારી પૂર્વક એ કામ કરી રહ્યો છે, પરિપૂર્ણ કરે છે, તેના પર સંસ્થાની ધ્યેય સિદ્ધિનો આધાર રહેલો છે. કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના કાર્યો તેમજ જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. અહીં બરાબર સમજી લેજો. કર્મચારીની સ્વશિસ્ત. કર્મચારીને કહ્યું હોય કે ભાઈ સંસ્થામાં આવવાનો સમય આ છે 7 થી 12 કે પછી ગમે તે, તો તે એ ટાઈમે આવી જવો જોઈએ. સ્વશિસ્ત. પછી એને એ ટાઈમે ન આવે એ માટે કહેવું પડે કે ભાઈ તમે આ ટાઈમે નથી આવતા, મોડા આવો છો, તો એ સ્વશિસ્ત ના કહેવાય. સ્વશિસ્ત એટલે પોતાની જાતે શિસ્તમાં રહેવું. તો કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા. દરેક કાર્યની આચારસંહિતા એટલે કે નોર્મ્સ હોય છે, ધોરણો હોય છે, નિયમો હોય છે. તો કર્મચારીની સ્વશિસ્ત અને કાર્ય કરવાની જે આચારસંહિતા છે એ રીતે પોતાના કાર્યો તેમજ જવાબદારીઓ પરિપૂર્ણ જે તે કર્મચારી કરે એ ખૂબ જરૂરી બને છે સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે. તો કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા પોતાના કાર્યો તેમજ જવાબદારીઓને પરિપૂર્ણ કરવામાં શું બને છે? મદદરૂપ બને છે, કે આપણે આ રીતના કાર્ય કરવાનું છે. સંસ્થાના ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજન જરૂરી છે. પ્રયત્નોનું શું થવું જોઈએ? સંકલન થવું જોઈએ, સાથે સાથે શ્રમ વિભાજન, કામ પ્રમાણે એનું વિભાજન થઈ જવું જરૂરી છે. અને તેના માટે સંસ્થામાં વિવિધ સ્તરોએ નિયમન અને નિયંત્રણ આવશ્યક છે. અને આ કાર્ય કરવા માટે દરેક સંસ્થામાં વિવિધ સ્તરોએ, એટલે કે વિવિધ જે સ્તર નિમાયેલા છે એની અંદર નિયમન અને નિયંત્રણ આવશ્યક છે. દાખલા તરીકે સંસ્થાની અંદર કાર્યાલય વિભાગ હોય, એમાં બધા કામ કરતા કર્મચારીઓ હોય, એક લીડર હોય ને એના અંડરમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, તો લીડર છે અન્ય કર્મચારીઓ પર નિયંત્રણ રાખી, નિયમન રાખીને સારી રીતના કામ કરાવવા માટે પ્રયત્ન કરે છે. એટલે કે દરેક સ્તરે જવાબદારી અને અધિકાર નક્કી કરવામાં આવે છે. એવી જ રીતના જે સ્ટાફ છે, શિક્ષકોનો સ્ટાફ, એમાં પણ આચાર્યના અંડરમાં બધા શિક્ષકો પોતપોતાની જવાબદારી અને લેતા હોય છે અને પોતાના અધિકારો પણ ભોગવતા હોય છે અને સાથે સાથે કામ કરતા હોય છે. તો એના પર આચાર્ય નિયમન અને નિયંત્રણ રાખે, જેથી કરીને સારી રીતના સંસ્થાના હેતુને સિદ્ધ કરી શકાય. સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અને અધિકારનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે. મોટાભાગે તો સંસ્થાની અંદર સત્તા, કે કોણ કઈ સત્તા ભોગવશે, કોને કયા અધિકારો છે, એનો શ્રેણીક્રમ નિશ્ચિત જ હોય છે, જેથી કેટલાક પાસે વધુ અને અન્ય કેટલાક પાસે ઓછી સત્તા હોય છે. દાખલા તરીકે બેંક લઈ લઈએ, તો બેંકની અંદર સર્વશ્રેષ્ઠ કામ કરનાર વ્યક્તિ, સત્તા ભોગવનાર, તો ભાઈ બેંક મેનેજર, એના હાથ નીચે ડેપ્યુટી મેનેજર, એના હાથ નીચે કોણ? તો કેશિયર, એના હાથ નીચે કોણ? તો બધા અલગ અલગ પ્રકારની ભૂમિકામાં કામ કરે. એટલે કે સામાન્ય રીતે સંસ્થાઓમાં સત્તા અધિકારનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે, જેથી કેટલાક પાસે વધુ સત્તા હોય છે અને કેટલાક પાસે ઓછી સત્તા હોય છે. હવે આગળ વધીશું સંસ્થાના કાર્યો તરફ. ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન. આપણે જોયું કે કોઈ લક્ષ્ય કે લક્ષ્યોની પ્રાપ્તિ માટે સંસ્થા અસ્તિત્વમાં આવે છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સંસ્થાના
કર્મચારીઓ વચ્ચે કાર્ય અંગેનું સંકલન અને સ્પષ્ટ કાર્ય વહેંચણી થાય તે ખૂબ અગત્યનું છે. આમ જોઈએ તો આપણું કુટુંબ પણ એક સામાજિક સંસ્થા જ છે. જે રીતે કુટુંબમાં દરેક સભ્યે શું કરવાનું છે, કેટલી છૂટ લેવાની છે, કોઈ એક સભ્યની ગેરહાજરીમાં તેનું કાર્ય કોણ કરશે વગેરે વણ લખાયેલા નિયમો અનુસાર ચાલતું હોય છે. તે જ રીતે ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમો અનુસાર કોઈ સંસ્થાનું કાર્ય પણ ચાલતું જ હોય છે. સંસ્થામાં મુખ્ય 6 કાર્યો દર્શાવવામાં આવેલા છે. તો પહેલું છે કાર્ય વિશિષ્ટીકરણ. આ શબ્દ આગળ આવી ગયો પહેલી જ વ્યાખ્યામાં. તો સમજીએ કાર્ય વિશિષ્ટીકરણ એટલે શું. તો સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે, બરાબર સમજો, સંસ્થામાં કાર્યના સ્વરૂપની વિશિષ્ટતાને આધારે કાર્ય વિશિષ્ટીકરણ જોવા મળે છે. કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતે જોવા મળે છે સંસ્થાની અંદર. એક તો છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે, અને બીજું છે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. બરાબર સમજ પડી. કાર્ય વિશિષ્ટીકરણ 2 રીતના જોવા મળે છે. એક તો કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે, અને બીજું કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે બેંકની જ વાત કરીએ. તમારે કોઈ લોન પાસ કરાવવી છે તો કોઈ એક જ વ્યક્તિ દ્વારા તમારી લોન પાસ નહીં થઈ જાય બેંકની અંદર. બરાબર. એ કાર્ય જે છે એ સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં થાય પરંતુ તેને ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. તો કાર્ય વિશિષ્ટીકરણને કારણે કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાંત બને છે. આગળ વધીશું. ખાતા વિભાજન. આ પ્રશ્નો બધા એક્ઝામમાં પૂછાય છે. ખાતા વિભાજન કોને કહેવાય? બરાબર. એ જ રીતના આપણે આગળ જોયું તે રીતના કાર્ય વિશિષ્ટીકરણ કોને કહેવાય, બરાબર તૈયાર કરવાનું. હવે ખાતા વિભાજન જોઈએ આપણે. કાર્યોના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ કરવામાં આવે છે. તેને ખાતા વિભાજન કહે છે. કાર્યના સ્વરૂપના આધારે કાર્યનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહ કરવામાં આવે છે. તેને ખાતા વિભાજન કહેવામાં આવે છે. જોઈએ બરાબર. ઉદાહરણ દ્વારા સમજ તમને વધારે પડશે. દાખલા તરીકે એક હોસ્પિટલમાં દર્દીઓની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે વિભાગ હોઈ શકે. આ પ્રકારના સમૂહીકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદકતામાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. હોસ્પિટલમાં જો દર્દીની સાર સંભાળ થતી હોય છે, વહીવટી કાર્યો પણ થતા હોય છે કે જ્યાં જે તે દર્દી દાખલ થયેલા હોય, બરાબર, એની ફી લેવામાં આવે, એની દર્દી દવા આપે, એની ફી વસૂલ કરવા, પછી હિસાબ થતા હોય સંસ્થાની અંદર કે ભાઈ વર્ષ દરમિયાન કેટલી કામગીરી થઈ, કેવી રીતના થઈ, કેટલા જે નાણાં વપરાયા કે કેટલા પ્રાપ્ત થયા, પછી વિવિધ પ્રકારના સંશોધનો થતા હોય હોસ્પિટલની અંદર, પછી પુનઃસ્થાપન વગેરે વિભાગો હોઈ શકે છે. તો આ પ્રકારના સામૂહિકરણનો સૌથી મોટો લાભ એ છે કે કાર્ય અને ઉત્પાદનમાં વધુ સારું સંકલન કરી તેની અસરકારકતા વધારી શકાય છે. આગળ છે 3 આદેશ શૃંખલા એટલે કે સાંકળ. આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે ને, બરાબર સમજીએ. આદેશ શૃંખલા કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. આદેશ શૃંખલા શું છે કે ભાઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને શું કરવાનો છે, પોતાનો કામનો અહેવાલ રજૂ કરવાનો હોય છે. તો આદેશ શૃંખલા કોણ કોને અહેવાલ આપશે તેની સ્પષ્ટતા કરે છે. સંકટ અથવા તો સમસ્યા સમયે કર્મચારીએ કોનો સંપર્ક કરવો તે આદેશ શૃંખલાથી નક્કી થાય છે. આદેશ શૃંખલામાં અધિકાર અને આદેશનું એકત્વ એવી 2 પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. આદેશ શૃંખલામાં શું થાય છે તો અધિકાર અને આદેશનું એકત્વ એવી 2 પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે. જેમાં એક અધિકાર એટલે કોઈ એક હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશના પાલનની અપેક્ષાનો હક ધરાવવો. અધિકાર
છે, બરાબર. તો અધિકાર કોને કહેવાય? તો અધિકાર એટલે કોઈ એક હોદ્દાને અંતર્ગત આદેશ આપવાનો, કોઈને આદેશ આપવામાં તમે આમ કરી નાખો, તમારે આમ કરવાનું છે, અને આદેશ આપી લીધા પછી તે આદેશના પાલનની અપેક્ષાનો હક પણ તે વ્યક્તિ ધરાવતો હોય છે. અને બીજી બાબત, આદેશનું એકત્વ એટલે કે વ્યક્તિને એકને માત્ર એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ, જેને લીધે સીધો અહેવાલ તેને આપવાનો રહે છે. આ થઈ આદેશ શૃંખલા. જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓ ઘણા ઉપરી અધિકારીઓની ગેરવ્યાજબી અને વિરોધાભાસી માગણીઓનો સામનો કરવો પડે છે. જો આદેશ અધિકારના એકત્વમાં, બરાબર, આદેશ એટલે કે અધિકાર અને આદેશનું એકત્વ એટલે કે જો આદેશ અધિકારના એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓ ઘણા ઉપરી અધિકારીઓની ગેરવ્યાજબી અને વિરોધાભાસી માગણીઓનો સામનો કરવો પડે છે, કે જે કે કરવું જ પડે. પણ એટલું યાદ રાખવાનું, અધિકારમાં દરેક વ્યક્તિને પોતપોતાના અધિકાર આપવામાં આવે છે અને એ આદેશો કરી શકે છે અને આદેશોનું પાલન પણ એ કરાવી શકે છે. આદેશનું એકત્વ એટલે કે વ્યક્તિને એકને એક માત્ર એક ઉપરી અધિકારી હોવા જોઈએ કે જેને લીધે એને શું થાય છે, સીધો અહેવાલ આપવાનો હોય છે. આ બે રીતના સંસ્થાની અંદર આદેશ શૃંખલા પ્રમાણે અહેવાલ જે તે વ્યક્તિને આપવાનો રહેતો હોય છે કામનો. આગળ વધીએ. નિયંત્રણ વિસ્તાર. કોઈ સંસ્થાનો એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ એટલે કે સુપરવિઝન કરી શકે એનો નિયંત્રણ વિસ્તાર કહેવાય. બરાબર સમજીએ. કોઈ સંસ્થામાં એક વ્યવસ્થાપક જે નિશ્ચિત સંખ્યાના કર્મચારીનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષણ એટલે કે સુપરવિઝન કરી શકે તેનો શું થઈ જાય છે, નિયંત્રણ વિસ્તાર કહેવાય. કે ભાઈ આટલા સંખ્યામાં કર્મચારીઓ છે અને એ કર્મચારીઓનું તમારે શું કરવાનું છે, અસરકારક અને કાર્યક્ષમ સુપરવિઝન કરવાનું છે. તો એનો શું થઈ જાય છે, જે તે વ્યવસ્થાપકનો નિયંત્રણ વિસ્તાર બની જતો હોય છે. જો નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે એટલે કે મોટો હશે તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીઓને જરૂર નેતૃત્વ અને આધાર પૂરા નહીં પાડી શકે. નિયંત્રણ વિસ્તાર એટલે કર્મચારીઓ જે છે એની સંખ્યાનું પ્રમાણ ઘણું મોટું હોય, વિસ્તાર ઘણો મોટો હોય કે જે એને માર્ગદર્શનની જરૂર હોય, સુપરવિઝનનું કામગીરી ત્યાં કરવાની છે જે તે વ્યવસ્થાપકે. એટલા માટે જો આ નિયંત્રણ વિસ્તાર વિશાળ હશે તો વ્યવસ્થાપકોના સમયના અભાવે કર્મચારીને જરૂરી નેતૃત્વ નહીં મળે અને આધાર પૂરા નહીં પડી શકે. અને જો વિસ્તાર સીમિત હોય, નાનો હોય તો વ્યવસ્થાપકો પહોંચી વળે તેટલો રાખવામાં આવે તો સંસ્થાને વધુ વ્યવસ્થાપકોની જરૂર પડશે, જે ખર્ચાળ પુરવાર થશે. નિયંત્રણ વિસ્તાર જો ઓછો રાખવામાં આવે, દાખલા તરીકે ધોરણ 11 અને 12માં એક વ્યવસ્થાપક, એના માટે ધોરણ 1 થી 8 માટે એક વ્યવસ્થાપક રાખવો પડે, ધોરણ 9 થી 10 માટે પાછા વ્યવસ્થાપક. કેટલા બધા વ્યવસ્થાપકોની જરૂર પડે, કારણ કે જેમ નાનો નિયંત્રણ વિસ્તાર તેમ વ્યવસ્થાપકો વધારે, બરાબર, રાખવા પડે. અને જેમ મોટો નિયંત્રણ વિસ્તાર એમ વ્યવસ્થાપક એક હોય પણ બરાબર કામ કરી ન શકે અને કરાવી પણ શકે નહીં કર્મચારીઓ પાસે સમયના અભાવે. આગળ વધીશું. 5. કેન્દ્રીકરણ. સંસ્થામાં અને તેના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી છે તેના આધારે સંસ્થામાં કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણનું સ્તર નક્કી થાય છે. કેન્દ્રીકરણ એટલે કે એવી વ્યવસ્થા કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણય લેવાય અને તેઓની નીચે કામ કરતા લોકોએ આ નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. બરાબર સમજીએ. કેન્દ્રીકરણ એક એવી વ્યવસ્થા છે કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા બધા જ નિર્ણયો લેવાય અને તેઓએ નીચે જે કામ કરતા લોકો છે એને બધા એનું શું કરવું પડે છે, નિર્દેશોનું પાલન કરવાનું હોય છે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત વિકેન્દ્રીકરણ એટલે કે એવી વ્યવસ્થા કે જેમાં સંસ્થાના કાર્ય સાથે સંકળાયેલ સૌ કર્મચારીઓને નિર્ણય લેવાની સત્તા આપવાની હોય. આથી કોઈ એક જ વ્યક્તિ દ્વારા નિર્ણય ન લેવાતા નિર્ણય લેવાની સત્તા શું થતી હોય છે, વહેંચાઈ જાય છે. એટલે કે વિકેન્દ્રિત સંસ્થામાં કર્મચારીઓની અધિકારો સોંપવામાં આવે છે, તેમનું સશક્તિકરણ પણ કરાય છે. સશક્તિકરણ એટલે કે એમની શક્તિનો વધારો કરવા માટેની પ્રક્રિયા. જો કે અધિકાર સોંપણીમાં વધુ સારા પરિણામો મેળવવા માટે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન થતું રહે તે પણ જરૂરી છે. વિકેન્દ્રિત વ્યવસ્થામાં કે ભાઈ બરાબર કામ થાય છે કે નથી થતું, શું થાય છે એ બરાબર ચેક કરવું પડે, મૂલ્યાંકન એનું સતત થતું રહેવું જોઈએ.
આમ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણયના અમલીકરણની ગતિ પર પડે છે. હવે આગળ વધીશું. છઠ્ઠું છે ઔપચારિકકરણ. ઔપચારીકરણ જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવવામાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. બરાબર સમજીએ. જે કાર્ય પદ્ધતિમાં કર્મચારીને પોતાની ભૂમિકા ભજવવામાં ઓછામાં ઓછી સ્વતંત્રતા મળે છે તથા પ્રત્યેક સમયે સોંપાયેલ કાર્ય સમાન પદ્ધતિથી અને સમાન શૈલીથી જ કરવાનું હોય તો સંસ્થામાં કાર્યનું ઔપચારીકરણ કરવામાં આવ્યું છે તેમ કહેવાય. તો આવી સંસ્થાઓ તેના કર્મચારીઓ કેટલીક નિશ્ચિત પદ્ધતિઓને અનુસરીને અને નિયમોના માળખામાં રહીને કાર્ય કરતા હોય છે. ઔપચારીકરણનો સંસ્થાકીય લાભ એ છે કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી, જ્યારે કર્મચારીને ગેરલાભ એ છે કે તેને પોતાની રીતે જ કાર્ય કરવાની મોકળાશ અને તેની સ્વતંત્રતા મળતી નથી. બરાબર. તો અહીંયા આગળ આપણે બેનો અટકીએ છીએ. નમસ્કાર. ફરી પાછા મળશું.